જય રામાધણી. આજે આપણા વલભીપુરના આંગણે મફતનગર વિસ્તાર 2 ની અંદર ફરીથી પાછા એક એવો કેસ આવી ગયો છે કે જો આપણે એનો સાંભળી અને આપણા રોવાટા કમકમી જાય એવો એક કેસ છે. અને એની આપણે જાણ મળતા આજે આપણા ફરીથી મફતનગર વિસ્તાર 2 ની અંદર પાછા આવ્યા છીએ. તો આપણે એ બેનને આજે આપણે પૂછ્યું કે બેન, અમને ટિફિનમાં તમે જાણ કરી હતી, શેના માટે જાણ કરી હતી તમે? હું હવે કેમ કામ કરી શકું? નાની પરીક્ષા છે, હું તો અહીંયા પડ્યો કામ ભાષણ ટપવા જાઉં પૂરું કરું તે એટલે છે ને આ બે આની મમ્મીને મૂકીને વહી ગઈ છે. એટલે કોને આ છોકરાઓની મમ્મીને મૂકીને વહી ગઈ? ક્યાં વહી ગઈ? એને પીરમાં. એને પીર વહી ગઈ છે. આ છોકરા અત્યારે તમે રાખો છો તો આ બે છોકરા રહે એને મમ્મી પપ્પા નથી અને મમ્મી ને પપ્પા બે પાછા થયા છે. પાછા થયા છે. અને તમારા ઘરવાળા? મારા ઘરવાળા 2-3 વર્ષ થયા, હું એકલી જ છું. તમે એકલા જ છો? અને આ 4નું મારે પૂરું કરવાનું. આ છોકરા ભણે છે? હા, આ કેટલામાં ભણે? ઈ 7માં આવી હાથમાં અને માં? આ 5માં આવી. તો આ ચારે છોકરાને તમે અત્યારે મોટા હા, હું મોટા. કરો છો અને તમારા ઘરવાળા એક્સપર્ટ થઈ ગયા. હા, આ છોકરાઓને એની મમ્મી મૂકીને વહી ગઈ છે. હા. છોકરો ક્યાં છે? દવાખાને ક્યાં છે? કાંઈ વાંધો નહીં. તો આ આપણી કન્ડિશન હતી કે જે છોકરા છે મા બાપ વગીને અત્યારે બે છોકરાના મા બાપ એક્સપર્ટ થઈ ગયા છે. એના દાદીમાં અત્યારે હાચવે છે અને બીજા છોકરા છે એની મમ્મી એના મૂકીને જતી રહી છે. અત્યારે બધું અહીંથી પૂરું થાય છે. તો આપણા રામાધણી ટિફિન સેવાની અંદર આપણે જાણ મળતા તો આપણે એને ટિફિન દેવા માટે તપાસ કરવા માટે આવ્યા હતા અને આજથી આને ટિફિન આપણે ચાલુ કરશું. જય દ્વારકાધીશ, જય લગદાન.